જ્ઞાની પુરુષ પ્રેમ, કરુણા અને સમતાથી જીવની ભ્રાંતિ ઓગાળી તેને દેહભાવથી આત્મદ્રષ્ટિ તરફ લઈ જાય છે. અને તેથી જ જ્યાં જ્યાં જ્ઞાનીના જયકારા ગુંજે ત્યાં ત્યાં દાદાનું દર્શન થાય છે, દાદા દેખાય છે. જ્ઞાની પુરુષની એટલે કે દાદાના સાનિધ્યની આ ચમત્કારિક શક્તિઓનું સુંદર વર્ણન કરતું એક પદ કે જેના શબ્દો છે જયકાર થાય ને દાદા દેખાય. પ્રાદેશિક ભાષાઓ બધી જ લગભગ પ્રાદેશિક ભાષાઓ વણી લીધી છે કવિરાજે આ પદમાં. અને અમારા ગિરીશ કાકા હતા ગાંધીનગર, એમનું આ ફેવરેટ પદ જયકાર થાય ને દાદા દેખાય. જયમીનભાઈ ગવડાવશે અને દાદાનું સાનિધ્ય અનુભવતા આપણે આ પદને ઝીલીએ. જયમીનભાઈ, જયકાર થાય ને દાદા દેખાય.
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ કરાવે એવું આ પદ જયમીનભાઈએ રજૂ કર્યું છે. દાદાજીનું સાનિધ્ય જ એવું છે કે તેમની સામે ઇન્દ્રિયો પણ ભલે પોતાના સ્વભાવમાં રહીને પણ સખણી રહે. ઇન્દ્રિયો પણ કે જે લૌકિક વાતોમાં જ ડૂબેલી રહેતી હોય એ પણ અલૌકિક આત્મપુરુષના ગુણલા ગાતી થાય. મન પ્રસન્ન થાય, બુદ્ધિ સવડું વિચારે, ચિત્ત એકાગ્ર થાય, અહંકાર ઓગળવા લાગે. કેટલું સુંદર વર્ણન કવિરાજે તમામ ઇન્દ્રિયોને લઈને કર્યું છે. ક્રોધ, માન, માયા, લોભ અને છેવટે ભગવાન થવા માટે શું કરવું પડશે? તો આ જ ભગવાનના ગુણલા ગાવા પડશે. એવી અદ્ભુત વાત આ પદમાં રજૂ કરી છે. અને એટલે જ આજના આ કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ પર આપણે કૃતજ્ઞતાપૂર્વક આપણા જ્ઞાની પુરુષ, આપણા જ્ઞાત પિતા કનુ દાદાજી અને દાદા ભગવાનને વંદન કરીએ.